તારી એટલે રાધા પણ તમારા રોયા ને મારો માં એ તમારી માં વગેરે રાધા કેમ તમે લોકો બધા તારી રાહ હતા. રાહ જોતા હતા રાધાની કેમ મારી રાહ જોતા હતા તમે તો એને કોઈ ખબર પડે ને અલા એલા ટ્રેનર મેડમ તો અહીંયા જ છે તો મારી રાહ શું લેવા જોવો છો હાલો હાલો કસરત કરો કસરત કરો, હાલો. હાલો બોલો બોલો કોને કઈ કસરત કરવાની છે કોને કઈ કસરત કરવાની છે એ તું તારી ઈટા લઈ લે હાલો અને તારી બેગ લઈ લે આજ હે હાલો હા હા આમી જા તું અહીંયા આવતો રે હાલો હાલો થોડોક વાકો હોય રાહ ખાંદડું નીકળી ગયું છે સમજો મેડમ રાધા? હું આવ્યો કસરત કરવા વાતું કરમાં રાધા એ કસરતમાં ધ્યાન દે હું કરું છું રાધા શીખવાડે મને તું શીખવાડી ને રાધા એ રાધા મને વાગી ગયો એલા જાડિયા ઓલે શીખવાડે જાડિયા તું કરવા મને ન્યા ક્યાં માવડકી ઠોકે છે પત્તર ઠાંગો ઓ વાવલે હા પણ મેડમ ઉપાડ પણ મને કસરત કરતા તો આવડે જ છે આ જો હું કરું છું કરવા મેડાના આ જો મારી ફિટનેસ જો એ રાધા બાકી આ એમ કરવાથી શું થાય આ? આમ કરવાથી શું ફિટનેસ જો મેડમ તમારી આમ જો મને આવું શીખવાડો તમારી જેવું ફિટનેસ આ તો શીખવાડ તો શું પણ તું લાઈનો મારવામાંથી નવરી નો થાતો તું પણ કઈ મેડમ મારે લાઈન નથી મારી પણ તમારું ફિટનેસ એવું છે નજર જ ના વહી જાય છે મારી બોલો આ તું કરવા મને આમ જોઈન કરવા મને આ મમ્મી તું પેલા ઓલી રાધાને પૂછી કી છે રાધા એક થોડો રાધા કરે છો સલમા કસરત કરો ભાઈ સમજો ભાભી ઓય એ તું આવ્યો જતો એલા પણ રેવા દે ને તને હું આદો છે બિચારાને કસરત કરવા દે અરે રાધા આ સને આની દાંતમાં ખોટ છે અને એનો રાત ખોટલા જઈને મને પૂછ એ સવિતા ભાભી આ તમારો છોકરો જો રાધાને પૂછી છે એ એલા તું ને રાધા ક્યાં ઘરી ગયો પણ હવે રાધા કરતો એટલે માર ખાવા લાગે મેન્ટલ થઈ જવાનું છે તું રાધાની પાછળ પડ્યો છે પણ એ કોળો મારી મેળને પડવા દેતો છોકરા કઈ પણ જગ્યાએ સેફટી નહીં આવા ને આવા કઈ ભટકાઈ જાય છે એ રાધુડી તું આવી ટિકટોક થઈને આવે છે ને તે તારી પાછળ પડે છે આ કસરત કરવા આવે છે કે તુંય લાઈનો મારવા આવે તો તમે બી તો શ્રીદેવી થઈને ફરો છો હું શ્રીદેવી ફરું ને તો મારા ડોકમાં મંગળસૂત્ર છે મારી એને કોઈ લાઈનો ન મારે હું પહેરેલી છું અને તું છો કુંવારી એ બાધો મને સવિતા ભાભી આયા માન હવારમાં જામ્યું હે બા તું આ રોજ અમારે ને જીન્સ ને પહેરીને હાલી નીકળી વાળ છૂટા ને ઈ મારે બાત કરે પછી છોકરા લાઈનો ન આવે અરે આમ જો રાધા ઈ ભલે કે તું છે ને આ ટી-શર્ટ માં બહુ મસ્તી લાગશો એની સામે તું જવા ને તું કસરત કરવા મને હાલો એ ભાભી કસરત કરવા મળો ભાભી મફતમાં કસરત કરે તારે કેમ કસરત કરવાની જરૂર છે મફતમાં કરાવું કે ફી લઉં ભાષા બગાડ મને અરે હવે ભાભી અરે ભાભી બોલો માં આવે એનું હાલવા દો આપણી જેમ હવે તમે હું હેરાન કરો છો તમે જેનું ઉપરાણું થાણો છો અરે ભાભી આપણું રીતે કરવાનું છે બેયને એને એની રીતે કરવા દો અરે ના થવું ને તો આને તો મેં પાતળી અરે રાધા જે તું જવા દે ને હવે બાંધવાનું ન હોય ઘરે બેહીને આવે રવાજો ભાગી જાવાજો એલા બંધ થાવ એલા આયા બાંધવા આવો છો કે નહીં તું કરવાની છે પાડાવને તારે કે ને ફાદડું નીકળું છે કે હાલી નીકળી એમ ધોડવા રાધા કઈ બોલતી નહીં મારા હમસે તને કઈ બોલ નતો હો એ ભાભી હવે કઈ બોલો માં કસરત કરવાનું હાલો તો સમજાઈ દે જા રાધુડીને એ સમજાઈ દે જાને એલા હું એને કઈ સમજાવું હાલો બોલો માં કસરત કરવા મણો હા ટીકા આજ મારો મેળ નહીં પડવા અરે દેતો યાર, તું તારું ડાસુ બંધ રાખ ને તો આપણે દોઈએ ઠોકવામાં હારા લાવને રેવા દ્યો તમે બોયલા વગરનો નથી મરતો એલા આયા બાંધવા આવો કે કસરત કરાવો બધા હરખેથી કસરત કરવા મણો હાલો ઈ તો હું કયું ની સમજાવું છું પણ તમે તો લાઈનો મારવામાં ને બાંધવામાંથી નથી અરે મમ્મી તું મને મેકી દે તો એના મમને સમજે છે હું એને એક ધોકા પાડી દેવાનો છું મને મારી રાધા અમે કહ્યું નહીં માર કરે તો મારી ઇજ્જત હું રહે એમાં એ એલા પણ તું રેવા દે તું અહીંયા બાંધવા આવ્યો છે કે હું કરવા આવ્યો છે ઈ ખબર નથી પડતી મને તો અરે તું તારા મને સમજે છે હું કે હું કેનો કઈ બોલતો નથી એટલે
એ ભાભી આને સમજાઈ જો આ તો વિકુડાનો મગજ શાંત છે ને એટલે આગળ ભાણા ના પૂછો 302 થઈ જાવ મર્ડર થઈ જાય મર્ડર સમજાઈ જો એના તું બોલમાં હવે તું છે ને બંધ રહે છે અમારા હાથ ખોટનો બાઈટકો એકને એક મારો દીકરો છે તું હું પણ એની પાછળ પડી ગયો તો છે એને ઘરે રાખો ને ભાણા સમજાઈ દે ભાભીને આ ભાભી આમ જો આ 302 ખાઈ ગયેલો છે. હા આ રાધોડીની પાછળ તમે બધા પાગલ થયા છો ને આ રાધોડી તમારા કોઈના હાથમાં નથી આવવાની ઈ તમને બધાવાના કરે છે પણ તમે સમજો છો ક્યાં બધાય એ હું કીધું એલે આ તું આ ફિટનેસ આ પથરાના લાકડા લઈ લઈને તું કસરત શીખવાડે તારા ફિટનેસ ની અંદર છે કશું સાધન અને પછી આ ફિટનેસ ની દુકાન ખોલી અરે તને ખબર નથી મારી ફિટનેસ શું છે ઈ આ તું બાથડા કરાવવા આવે કે કસરત કરાવવા આવે છે ગામના છોકરાને આ ભળે છે ને એ તું ભળવા નથી દેતી બે મે વાડનાની કરા દે આ સારા તારા બાડ્યા છોકરો બધાને બાધાડે છે ઈ કહી દો આ રાધોડી છે ને તમે બાતતા હતા ને ત્યારે ને ઊભી ઊભી એકલી દાંત કાઢતી હતી આ તમારી મજા લેતી હતી એ જોઈ તું એ ભાડા તું જોઈ ને હસે આ બધાડા હા એ ખોટી વાત છે રાધા એવું કરે જ નહીં મેં જોયું ત્યારે જ હું કહું છું એલા આ બેયનું મારે શું કરવું એલા ઓય તમે બે શાંતિ રાખો ને શું કરવા આવ્યા બાદરા આવ્યા કસરત કરવા આવ્યા અરે શાંતિનો દીકરો થામા રાધોડી પાછળ તો તમારી છે ને આખી દેવાઈ ગઈ છે હા ઈ તો તને કોઈ દેખતું નહીં ને એટલે તું મારાથી જલે છે જલે એ હુક લકડી તારું મોઢું બંધ રાખ નહીં માન રાખો હું કલ્લે છે એ આજે મને છે ને જોઈ નથી આ તારી પાછળ તો છે ને આખી ગામની પ્રજા બગડી છે લે જોઈ લીધી બસ હવે હું કલ્લે છે આખડી છે ને 1 લાખો ઊંધા લાખો મારીશ ને તો હમણાં 32 નીકળી જાય તમે અભી કઈ બંગડીઓ નહીં પહેરી લીધી ખબર પડે ને મે દેવા મંડી થા પછી હવે એટલું હવે તું સાનું મનીની ધોઈડી જાય ને તો ઊભી પૂછડે ભાગવું પડશે તારે કાકા તારા બાપનું છે હા આ મારા બાપનું જ છે એ વિકુડા આને સમજાય ને બાપુદી ના જાય ને તો આને તો એક ફળા તું મારા બાપનું ભાભી રહેવા દો. ભાભી રહેવા દો. હા ભાભી હું જાશો તું ભાભી તારા પૈસા પાછા લઈ જાજે વિકુડા છોડીને આને તો મેં હમણાં અરે રાવા દે રાધા રાવા દે નો બધાય વિકુડા તારે મારા જોડે લગન કરવા હતા ને? હા મારે લગ્ન કરવા છે તો હાલ આપણે બી આનો મોડો કરી નાખીએ પછી આપણે લગન કરી લઈશું અરે રાધા તું હાસી મારે લગ્ન કરીશ ને આ તો કરી દે ને જાડિયા હા હાલ મારી નાખી આને ભાભી રહેવા પેલા ભાણા તું મારી બાયડીને મૂકીને ઘડીક મારી બાયડીને પકડે છે ને ઘડીક રાધાને પકડે છો ત્યારનો હું ઊભો જોઉં છું મને ફરી પડેલા બે બાત થતા એટલે પકડીને ઊભો હતો રે આ અરે માથા બાધો છો કે તમે કસરત કરવા આવો છો કે બાજવા આવો છો લા ફરી પડે તમારા ભાઈ, હોને કોઈ સમજાવો. જોયું ને મારા દીકરા તારો બાપ કેટલો પ્રેમ કરે છે મને બીજા હાથ અડાડેસ તો તારા બાપનો મગજનો બાટલો ફાટી જાય છે એટલે એટલે જ હું તને ના પાડું છું તું ઘરની બહાર નીકળમાં તું સો મારી શ્રીદેવી અને આ આખું ગામ સમજે છે કે આ મારી શ્રીદેવી છે જય માતાજી મિત્રો તો મિત્રો કેવો લાગ્યો તમને વિડીયો ને મિત્રો બીજું કહી દઈએ કે આ તો અમે મસ્તી મજાકમાં વિડીયો પર પણ ખાસ શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળામાં કસરત કરજો કારણ કે કસરત કરવાથી શરીરમાં તંદુરસ્તી રહે છે અને નાના મોટો રોગો એમ જ દૂર થઈ જાય છે અને જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને રાઈટ કરો અને હા મિત્રો આવો નવો સાથ અને સહકાર આપતા રહેજો અને નીચે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો જય માતાજી.